નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વરસાદને લઈને ગુજરાત માટે ખૂબ માઠા સમાચાર। 2 મહિના રહી શકે છે વરસાદની અછત। સૌરાષ્ટ્ર કચ્છ માટે અત્યંત ચિંતાજનક સ્થિતિની સંભાવના। રાજ્યના અન્ય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ। તો હવામાન વિભાગનું ઓગસ્ટ સપ્ટેમ્બરનું અનુમાન છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ સંભવ છે। ઓગસ્ટમાં ગણતરીના વિસ્તારમાં જ સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખાસ કરીને ચિંતાજનક સ્થિતિની સંભાવના જોવામાં આવી રહી છે। અન્ય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સારો વરસાદ નહીં પડે। ઓગસ્ટ સપ્ટેમ્બર માટેનું અનુમાન છે હવામાન વિભાગનું। વધુ અપડેટ્સ માટે વિભુ જોડાયા છે ફોન લાઈન પર। વિભુ, વરસાદને લઈને શું સંભાવના જોવા મળી રહી છે? લુબના હવામાન વિભાગ દ્વારા જે ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે માઠા સમાચાર છે। કારણ કે બીજા ભાગનું જ્યારે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તેમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદ થવો જોઈએ તેનાથી સામાન્યથી ઓછો વરસાદ થવાનું પૂર્વાનુમાન છે તે જાહેર કર્યું છે। એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના એકાદા 2 વિસ્તારો છોડતા સામાન્યથી ઓછો વરસાદ થવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાનું પણ અનુમાન છે। જોકે પહેલા ફેઝમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ સારો વરસાદ થયો છે। કચ્છમાં તો ગુજરાતમાં સૌથી અત્યાર સુધીનો સારો વરસાદ થયો છે, એટલે કે 85% જેટલો વરસાદ નોંધાઈ ગયો છે। તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 75.51% વરસાદ નોંધાયો છે। પરંતુ બીજા ફેઝમાં જે વરસાદ થવાનો છે તેના માટે ચિંતાજનક સમાચાર છે। જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો વરસાદને લઈને ગુજરાત માટે ખૂબ માઠા સમાચાર। 2 મહિના વરસાદની અછત રહે તેવી સંભાવના। હિમાચલ પ્રદેશના મંડીમાં જોરદાર વરસાદ। પહાડોથી લઈને મેદાન સુધી આકાશી આફત જોવા મળી રહી છે। હિમાચલ પ્રદેશની વ્યાસ નદી તોફાની બની છે। હિમાચલ પ્રદેશમાં આકાશી આફતે તબાહી મચાવી છે। ગઈકાલે રાત્રે રાજ્યભરમાં ભારે વરસાદ થયો હતો અને ઘણા વિસ્તારોમાં વાદળ ફાટ્યાના અહેવાલ હતા। તો કુલ્લુના નિર્મળમાં વાદળ ફાટ્યા બાદ બાગી પુલની આસપાસ વાહનો અને મકાનો ધોવાઈ ગયા છે। તે જ સમયે મનાલીમાં બિયાસ નદી ફરીથી પોતાનો માર્ગ બદલીને હાઈવે પર આવી ગઈ છે। એ જ રીતે રાજ્યના 3 જિલ્લામાં ભૂસ્ખલનના કારણે ચંદીગઢ મનાલી હાઈવે ઘણી જગ્યાએ બંધ છે અને અત્યાર સુધીમાં કુલ 30 લોકો લાપતા છે। મળતી માહિતી મુજબ શિમલાથી 100 કિલોમીટર દૂર રામપુરના ઝાકરીમાં વાદળ ફાટ્યું છે। વાદળ ફાટ્યા બાદ રામપુરના ઝાકરીના સમેજ ખાડમાં પૂર આવ્યું હતું। આ ઘટના ગુરુવારે સવારે પ્રકાશમાં આવી હતી। કુલ્લુ જિલ્લાના મણિકર્ણના મલાના ગામના બનેલ પાવર પ્રોજેક્ટની ડેમ તૂટી ગયો। ડેમ તૂટ્યો છે અને ખીણમાં પૂર આવ્યું છે અને હોબાળો મચી ગયો છે। મધ્યરાત્રિએ પડેલા વરસાદના કારણે બિયાસ નદી પણ ઉગ્ર બની ગઈ છે અને અહીં પણ મનાલી શહેર નજીક બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલીને હાઈવે પર વહેવા માંડ્યું છે। ભૂસ્ખલનના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે। હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરના કારણે ભૂંતરની આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું, મોટી દુર્ઘટના। મંડીમાં વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો। માત્ર 3 સેકન્ડમાં મકાન ધરાશાયી થયું છે। પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું છે મકાન ધરાશાયી થતા પાણીના ધસમસતા વહેણમાં તણાયું હતું। 3 સેકન્ડમાં જ 3 માળનું મકાન હતું ન હતું થઈ ગયું। સ્થાનિકોએ બનાવને કેમેરામાં કેદ કરી વિડીયો બનાવ્યો છે। તો તબાહીના આ દ્રશ્યો, મંડીમાં વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો હિમાચલ પ્રદેશથી સામે આવી રહ્યા છે। 3 સેકન્ડમાં જ કઈ રીતે છે મકાન તે ધરાશાયી થાય છે તે દ્રશ્યો અહીંયા કેદ થયા છે। પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું મકાન। હિમાચલ પ્રદેશના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું। વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના થઈ છે। મણિકર્ણ ઘાટીમાં પહાડી વિસ્તારમાં વાદળ ફાટ્યું છે। અચાનક વાદળ ફાટવાથી જોરદાર પૂર આવ્યું છે। પાણીના જોરદાર પ્રવાહમાં દુકાનો, ઘરો તણાયા। હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ થયો હતો, જે બાદ કુલ્લુ જિલ્લાના નિર્મળમાં વાદળ ફાટ્યું હતું। અહીં એક જ પરિવારના 5 સહિત કુલ 7 લોકો પાણીમાં તણાઈ ગયા હતા। વરસાદ બાદ 31 જુલાઈના રોજ સવારે લગભગ 1 વાગે નિર્મળના બાગી પુલના કુરપન નદીમાં પૂર આવ્યું હતું। પૂરમાં 7 લોકો ગુમ થયા હતા અને ડઝનબંધ વાહનો પણ વહી ગયા હતા। પૂર એટલું ભયંકર હતું કે તે પોતાની સાથે 5થી વધુ ઘરો વહી ગયું। મળતી માહિતી મુજબ શ્રીખંડના માર્ગ પર
કુરપન ખાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ હતી। આ કારણે સિંહગઢની બાગીપુલ સુધી નદીના માર્ગમાં જ તે પણ આવ્યું, તેને નદીએ વહાવી દીધી। વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહીમાં એક જ પરિવારના 5 લોકો લાપતા હોવાની માહિતી છે। તબાહીનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે નજીકમાં રહેતા સેંકડો લોકોએ રાત્રિના અંધકારમાં જીવ બચાવવા ભાગવું પડ્યું। ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ હજુ સુધી ગુમ થયેલા લોકો માટે કોઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં નથી આવ્યું। સમાચારમાં આગળ વાત કરીએ સુરતની ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે। હથનૂર અને પ્રકાશા ડેમમાં છોડાઈ રહ્યું છે પાણી। ઉકાઈ ડેમમાં 66,227 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉકાઈ ડેમની જળ સપાટી 327.33 ફૂટે પહોંચી છે। તો મહત્વનું છે કે પાણીની આવક જે પ્રકારથી નોંધાઈ છે, ઉકાઈ ડેમની જળ સપાટી 327.33 ફૂટે પહોંચી છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે। તો હથનૂર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો શાળાઓમાં ફાયર એનઓસીના મામલે હજુ પણ વિવાદમાં શાળા સંચાલકોએ ફાયર એનઓસીને લઈને વિરોધ નોંધાવ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે અલગ અલગ નિયમો લાગુ કરવાની માંગ શાળા સંચાલક મંડળની રજૂઆત છે। ગ્રામ્યની શાળાઓને ફાયર સિસ્ટમનો ખર્ચ ન પોસાય, ફાયર સહિતની સુવિધાઓ સરકાર ઊભી કરી આપે, સંચાલક મંડળ દ્વારા આ માંગ કરવામાં આવી છે। એમાંથી 250 કરોડ રૂપિયા આ વર્ષે ખર્ચવાના છે। શેના માટે? શાળાઓના બિલ્ડિંગના રિપેરિંગ માટે, કલર કામ માટે, નવા ઓરડા માટે। તો એની અંદર આ જોગવાઈ કરી અને અમારી શાળાઓમાં અમે તો કહીએ એક ફાયર સેફટી એકલું નહીં, એની જોડે જે સીસીટીવી પણ અમને નાખી આપો, જેથી હવે પછી અમારી પરીક્ષાના કેન્દ્રો 10માના 12માના જે છે એમાં વધારે અનુકૂળ રહે, એ રીતે અમે રાજ્ય સરકાર પાસે માગણી કરીશું। તો અમદાવાદમાં શાળાઓમાં આગની ઘટનાઓને લઈને થશે કાર્યવાહી। શાંતિપુરા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલ સામે થશે કાર્યવાહી। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓએ શાળા સંચાલકોનું હિયરિંગ કર્યું। વિદ્યાર્થીઓની સલામતી જોખમાય તે પ્રકારનું કૃત્ય કરવા બદલ કાર્યવાહી થઈ શકે છે। શાળા સંચાલકોએ આગની ઘટનાને મોક ડ્રીલમાં ખપાવી દીધી હતી। તો આ જવાબ સંતોષકારક ન લાગતા પુનઃ અમે તેઓને રૂબરૂ રજૂઆત માટે તક આપવાના હેતુથી હિયરિંગ રાખેલ છે। હિયરિંગમાં તેઓએ વધુ સમય માંગેલ છે અને તે મુજબ તેઓને સમય આપી અને તેઓની રજૂઆતને ધ્યાને લઈ આગામી જે પણ નિયમો અનુસાર કાર્યવાહી હશે તે અમે હાથ ધરીશું। સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટની વિછિયા તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ પ્રમુખ